એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષચંદ્રના પિતાશ્રી નંદકિશોર ગોયંકાનું 96 વર્ષની વયે નિધન થયું છે। તેમના પાર્થિવ દેહને હરિયાણાના હિસારમાં અગ્રોહામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। આવતીકાલે હરિયાણાના અગ્રોહા સ્થિત ગોયંકા ઉદ્યાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ડોક્ટર સુભાષચંદ્રના પિતા શ્રી નંદકિશોર ગોયંકાજીનું સોમવારે મુંબઈમાં નિધન થયું। તેઓ 96 વર્ષના હતા। 28 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા શ્રી નંદકિશોર ગોયંકાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક હતા। સંઘમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી। શ્રી નંદકિશોર ગોયંકાજી હંમેશા સામાજિક કાર્યો અને ગૌ સેવામાં સમર્પિત રહ્યા હતા। વૈશ્ય સમાજને એકજૂથ કરવા માટે તેમણે અથાગ પ્રયાસો કર્યા હતા। આ ઉપરાંત અગ્રસેન વેપારીઓના મહારાજા અગ્રસેનની રાજધાની અગ્રોહામાં પણ વિકાસમાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી। તો હરિયાણા અગ્રોહામાં ગોયંકાજીના અંતિમ સંસ્કાર થશે। સામાજિક કાર્યકર્તા તરીકે તેમણે ઘણું કામ કર્યું છે। આરએસએસ સાથે જોડાયેલા રહ્યા। આરએસએસમાં તેમને જે પણ જવાબદારીઓ સોંપવામાં આવી તેમણે ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને 96 વર્ષની વયે તેમણે જ્યારે દેહ ત્યાગ કર્યો છે ત્યારે પરિવારમાં શોકની લાગણી અને પરિવારને આજે અણધાર્યું દુઃખ તેમના પર આવી પડ્યું છે તેને સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના। પાર્થિવ દેહને મુંબઈથી હિસાર લાવવામાં આવશે। સમાજ સેવા અને ગૌ સેવા માટે સમર્પિત હતા શ્રી ગોયંકાજી અને હવે અનંત સફર પર નીકળી ચૂક્યા છે। ત્યારે આરએસએસ સાથે જોડાયેલા હતા અને રાજકારણમાં પણ શોક અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષચંદ્રાજીના પિતાજી શ્રી નંદકિશોર ગોયંકાજીનું નિધન થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે। મુખ્યમંત્રીએ એક્સ પર ટ્વીટમાં લખ્યું કે એસએલ ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ ડોક્ટર સુભાષચંદ્રજીના પૂજ્ય પિતાશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન સ્વયંસેવક અને જાણીતા સમાજસેવક શ્રી નંદકિશોર ગોયંકાજીના અવસાનના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે। રાષ્ટ્ર સેવા, ગૌ સેવા અને સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યના સંવર્ધનમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણાદાયી રહેશે। ઈશ્વર દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા તેમના તમામ શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના। ગુજરાત સરકારના મંત્રીમંડળના તમામ સભ્યોએ પણ શ્રી નંદકિશોર ગોયંકાજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે। ગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધવલ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે। નંદકિશોર ગોયંકાજીના પરિચિતોમાં દરેક વ્યક્તિ એક સ્વરે એક જ વાત કહી રહ્યા છે કે કેવા મહાન આત્મા એક પુણ્યાત્માના જવાથી હૃદય દ્રવી ઉઠ્યું છે। તેમને એક શ્રેષ્ઠ સમાજસેવક, એક નિષ્ઠાવાન ગૌસેવક અને એક એવા વિચારશીલ વ્યક્તિ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે। તેઓ હંમેશા સમાજની પ્રગતિ વિશે વિચારતા હતા। ખૂબ જ દુઃખની વાત છે કે નંદકિશોર ગોયંકાજી કે જેઓ સુભાષચંદ્રજીના પિતાશ્રી છે તેમનું અવસાન થયું છે। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ રહ્યા છે। ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। ઈશ્વર દિવંગત પુણ્યાત્મા પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે।